અને આજે આપણે નવું પ્રકરણ ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે ભારત દેશમાં અનેક પ્રકારની વિવિધતા છે. જેમ કે ધર્મમાં છે, પોશાકમાં છે, ખોરાકમાં છે, ભાષામાં છે. આપણો ભારત દેશ વિવિધતા સભર છે, આપ સૌ જાણો છો. તો આ વિવિધતા તો છે, પણ અસમાનતા પણ છે. છોકરીઓ અને છોકરામાં અસમાનતા ક્યારેક ક્યારેક જોવા મળે છે. અને તમને ખબર છે, ક્યાંક એવું ઉદાહરણ સાંભળ્યું હશે, છોકરો જન્મે તો પેંડા વેચવામાં આવે, બરાબર? બધાની ખુશી હોય છે, કારણ કે તે પોતાના વંશ બેનો આગળ વધારે છે. પુત્ર છે એટલા માટે પુત્રની આશા વધારે હોય છે. પણ છોકરીઓ જન્મે તો હા, ક્યાંક જલેબી વેચાતી હોય. ઘણું હવે સમય બદલાઈ ગયો છે, પણ ક્યાંક ક્યાંક અસમાનતા આપણને જોવા મળે છે. તો આવું કેમ હોય? અને છોકરીઓના કામ, છોકરાઓના કામ અલગ હોય છે. વાસણ ઘસવાનું કામ, કચરા પોતું કરવાનું કામ, ઝાપટ ઝૂપટ કરવાનું કામ, રસોઈ બનાવવાનું કામ, તો બધું તો મહિલાઓ અથવા છોકરીઓનું કામ હોય. માસી હોય કે મોટા બેન હોય કે બા હોય, એટલે ટૂંકમાં મહિલાઓનું જ આ કામ હોય છે. એવી આપણા સમાજમાં ગ્રંથિ બંધાઈ ગઈ હોય છે કે આ બધા જ કામો સ્ત્રીઓને જ કરવાના હોય છે. અને પુરુષોના કામ અલગ હોય, છોકરાઓના કામ અલગ હોય. બજારમાં જાઓ, વસ્તુ લાવો, એટલે પુરુષોના કામ અલગ હોય છે. પણ સ્ત્રીઓને તે 4 દિવાલની અંદર રહીને કામ કરવાના હોય ને, એવી ગ્રંથિ બંધાયેલી હોય છે. તો આજનો મારો આ જ ટોપિક છે જાતિગત ભિન્નતા. આપણો પાઠ 16મો છે, જાતિગત ભિન્નતા. એવું કેમ? સરકારને આ પાઠ કેમ મૂકવો પડ્યો? કારણ કે ક્યાંક અસમાનતા છે, એના કારણે અસમાનતા દૂર કરવા માટે હવે સમય બદલાઈ ગયો છે, બરાબર ને? કે હજી આપણે 18મી સદીમાં જીવીએ છીએ. આપણે પાછળ જોવાનું કે આગળ જોવાનું? તો આપણે આગળ વધવાનું છે. આપણી વિચારસરણી બદલવી પડશે અને સ્ત્રીઓને, કન્યાઓને આગળ આવવા માટેના મોકા આપણે આપવા પડશે. એ લોકોને આપણા સમાજમાં જે વિચારો બંધાઈ ગયા છે કે સ્ત્રીઓને આ જ કામ કરવાના, સ્ત્રીઓને એક ઉદાહરણ હજી આપું તમને. છોકરો છે તે 8 વાગ્યા પછી બહાર જઈ શકે, 11 વાગે આવશે તો પણ ચાલશે, પણ છોકરીને જશે 9 વાગે બહાર તો શું થશે? તો મમ્મી પપ્પા મોટા બધા ના પાડશે, અથવા કોઈ એની જોડે જશે. છે છોકરીઓ જઈ શકે છે. કારણ અનેક દૂષણો પણ છે, એ એક કારણ પણ હોઈ શકે. દૂષણો એટલા બધા વધ્યા છે એટલા માટે. પણ આજે આ અસમાનતા રહેલી છે. તેથી જ આપણે પહેલા સેમેસ્ટરમાં એક પાઠ ભણ્યા હતા, લોકશાહીમાં સમાનતા. ભારત સરકારે શિક્ષણમાં હોય કે દરેક ક્ષેત્રમાં હોય, સમાનતાનો કાયદો લાવ્યા છે કે છોકરી છોકરાઓને સમાનતા મળે. કારણ કે દેશમાં રહે છે તો સમાનતા બધાને મળવી જોઈએ. એક ક્ષેત્રમાં નહીં, બધા જ ક્ષેત્રમાં. તો સમાનતાનો કાયદો બનાવ્યો છે. હવે આપણે પ્રકરણ તરફ જઈએ. તો છોકરા અને છોકરીઓમાં અસમાનતા ક્યાંક જોવા મળે છે અને આ સમાનતાને લીધે ભેદભાવ ઉત્પન્ન થાય છે. આ ભેદભાવ દૂર કરવા સરકારે અનેક એવા કાયદાઓ લાવ્યા છે, અમુક એવા ફેરફારો પણ કર્યા છે. તો સરકારે અનેક યોજનાઓ અને આયોજન કર્યા છે આ ભેદભાવ અને અસમાનતા દૂર કરવા માટેથી. અને જ્યાં સરકારે કાયદા બનાવ્યા, અસમાનતા દૂર કરવા આયોજનો બનાવ્યા, શા માટે? કે છોકરા છોકરીઓને શિક્ષણમાં સમાનતા મળે. કારણ કે ઘણીવાર એવું બને કે છોકરાઓને આગળ ભણાવવામાં આવે, છોકરીઓને ભણાવવામાં નથી આવતું. એના પણ અનેક કારણો છે કે છોકરીઓને દૂર સુધી જવું પડે તો મોકલવામાં નથી આવતી. એના નજીકના વિસ્તારમાં હોય તો મોકલે છે.
પછી ચાહે નોકરીની બાબત હોય કે ચાહે ભણતરની બાબત હોય, તો આમાં પણ અસમાનતા રહેલી છે, જે આપણે દૂર કરવાની છે. હવે બીજું જોઈએ તો રૂઢિગત માન્યતા એટલે કે પરંપરા, સદીઓથી ચાલી આવતી રૂઢિગત માન્યતા પ્રમાણે કન્યાઓને શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડે છે. એનું કારણ તો આ જ છે, છોકરીઓને જ્યાં પ્રાથમિક શિક્ષણ નજીકમાં મળતું હોય તો કરાવવામાં આવે, દૂર હોય તો જવા દેવામાં નથી આવતી. આ બધા વિસ્તારની વાત નથી, અમુક વિસ્તાર અમુક એવું હોય છે ત્યાં આવી સમસ્યા હોય છે. એના જ કારણે આપણી સરકારે આ પાઠ આપણને ભણવામાં મૂક્યો છે. તો આ શિક્ષણના અધિકાર પ્રાપ્ત કરવામાં કન્યાઓને મુશ્કેલી પડે છે, અને આ જે ભેદભાવ થાય છે કન્યા અને છોકરા છોકરીઓમાં, જે ભેદભાવની શરૂઆત થાય છે એના કારણે શું થાય છે, એની અસર શું થાય કે સમાજ વ્યવસ્થા ઉપર એની અસર પડે છે. આપણે સમાજમાં જ રહીએ છીએ, એ સમાજ વ્યવસ્થા ઉપર એની અસર થાય છે. હવે આપણા સમાજમાં પહેલા કુરિવાજો હતા, ઘણા બધા હતા. બાળકીને દૂધ પીતી કરી દેવાની, બાળકીને આગળ નહીં ભણાવવાનું, બાળકી અથવા સ્ત્રીઓને પડદાની પાછળ રહેવાનું, વિધવાઓને બહાર નહીં નીકળવાનું, મહિલાઓને 4 દિવાલની અંદર રહેવાનું, મહિલાઓને ઘરના કામ જ કરવાના. આ બધી જે છે સમાજમાં અનેક કુરિવાજો હતા, બાળ લગ્ન હતા. ખાસ કરીને જે બાળ લગ્ન કહેવાય છે તે કુરિવાજ જે છે એ એક, એના કારણે સમાજમાં શું થાય છે, આ કુરિવાજો પ્રચલિત ત્યારે હતા પ્રાચીન સમયમાં. હવે તો ઓછો થઈ ગયું છે એનું પ્રમાણ, પણ ત્યારે આ કુરિવાજો હતા બાળ લગ્ન કરવાના. તો આ બાળ લગ્ન એક ભેદભાવના કારણે થાય છે કે બાળકીઓને નાની ઉંમરમાં પરણાવી દેવામાં આવે, અને એથી શું થાય છે, બાળકીને પરણાવી દેવામાં આવે એના પરિણામ શું થાય છે, એને જિંદગી પોતાની જાતે જીવી શકતી નથી. એને જેમ કહેવામાં આવે એ રીતને એને રહેવું પડે, એ રીતનું એને ખાવાનું, એ રીતનું પહેરવાનું, એ રીતે ફરવાનું. એને પંછી બળીને ઉડી ના શકે, એના મન પ્રમાણે રહી ના શકે, એના મગજ ઉપર એની અસર થાય, એટલે માનસિક સ્વાસ્થ્ય બગડે, તંદુરસ્તી બગડે, સ્વાસ્થ્ય ઉપર અસર થાય, અને તેને આગળ ભણવું હોય તો ભણી શકાતું નથી. એટલે શું કહેવાય, બાળ લગ્નના પરિણામે શિક્ષણ મેળવી શકતી નથી, પોતાનો વિકાસ રૂંધાઈ જાય છે, વિકાસ આગળ થઈ શકતો નથી. અને વિકાસ આગળ ના થાય, શારીરિક વિકાસ બી ના થાય, માનસિક વિકાસ બી ના થાય, અને તેના કારણે એના આવનારી પેઢી ઉપર પણ અસર થાય. કારણ કે જેવા વિચાર હશે એવી જ આગળની પેઢી હશે. તો મગજના વિચારો આપણા શરીર ઉપર અસર કરતા હોય છે. તો બાળ લગ્ન આમ તો એક દૂષણ જ છે. તો બાળ લગ્નના પરિણામે શિક્ષણ અને વિકાસ રૂંધાઈ જાય છે. હવે આપણી આસપાસ આપણે જોયું છે કે સ્ત્રીઓ ઘણી બધી છે, છોકરીઓ ઘણી બધી દેખાય છે, મહિલાઓ દેખાય છે, જોઈએ છીએ, આપણે જોવા મળે છે. પરંતુ સ્ત્રીઓનું પ્રમાણ અને પુરુષોનું પ્રમાણમાં અસમાનતા છે. એટલે કે પુરુષોનું પ્રમાણ વધારે છે, સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. તો આપણે આગળ એક ટોપિક લેવાનું છે કે ગામડામાં અને શહેરોમાં એનું પ્રમાણ કેટલું છે. તો આ જે સ્ત્રી અને પુરુષની ઉપરાંત એક બીજી જાતિ છે જેને નાન્યકર જાતિ પણ કહેવાય છે. એ ભિન્નતા પણ સ્વીકારાયેલ છે. હવે આગળ જે સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે. હવે સ્ત્રી અને પુરુષમાં અસમાનતા રહેલી છે. જે પુરુષ કામ કરે છે તે જ કામ સ્ત્રી કરે છે, પરંતુ તેનું જે કામ કરતા હોય એના પૈસા મળે એને ચૂકવણી કહેવાય, મહેનતાણું કહેવાય. શું કહેવાય? મહેનતાણું. મહેનતાણું પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછું ચૂકવાય છે. કેમ? સ્ત્રીઓ એટલું કામ નહીં કરતી, પુરુષોએ કરવું એટલું સ્ત્રીએ કરવું. તો આવો ભેદભાવ કેમ? તો આપણા સમાજમાં ક્યાંક આ ભેદભાવ જોવા મળે છે. સ્ત્રીઓને ક્યારેક ઓછું મહેનતાણું ચૂકવાય છે. તો એક આમાં પણ ભેદભાવ રહેલો છે. અને હવે
આ ભેદભાવ છે તે ગુનો બને છે. આપણી સરકારે એને ગુનો જાહેર કર્યો છે. જો સ્ત્રીઓને પોતાનું મહેનતાણું યોગ્ય પ્રમાણમાં નહીં ચૂકવાય તો તે ગુનેગાર બનશે. આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રોમાં જોવા મળે છે. કયું ક્ષેત્ર બાકી નથી? તમે જો અત્યારે વિમાન ચાલક પણ છે, એક ટીચર પણ છે, એક પાયલોટ પણ છે, પોલીસ પણ છે, ડોક્ટર પણ છે. કયા ક્ષેત્રમાં પાછળ છે? આજે આધુનિક સમયમાં, હવે સમય બદલાયો છે, તે આધુનિક સમયમાં મહિલાઓ બધા જ ક્ષેત્રમાં જોવા મળે છે. આ જાતિગત ભિન્નતાની અસર ખાસ મોટે ભાગે ક્યાં જોવા મળે? તો કે ગામડામાં. આપણા શહેરોમાં એટલું પ્રમાણ નથી. શહેરોમાં તો સ્ત્રીઓ બહાર જઈને કામ કરે છે, અનેક નોકરી વ્યવસાય પણમાં જોડાયેલી છે, પણ ગામડામાં આ અસમાનતા સૌથી વધારે જોવા મળે છે. અને પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. આ જાતિગત ભિન્નતાને અસરના પરિણામે જ આપણી સરકારે પ્રાથમિક શિક્ષણ સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. આપણને ખબર છે કે 6 થી 14 વર્ષના તમામ બાળકો, છોકરા છોકરીઓ, 6 થી 14 વર્ષના તમામ બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત છે. RTE, રાઇટ ટુ એજ્યુકેશન, એનો કાયદો સરકાર લાવ્યા છે. તો આ અસમાનતા દૂર કરવા માટે થઈને અને કન્યા કેળવણીને સરકારે બહુ મહત્વ આપ્યું છે. અનેક એવા આયોજનો યોજનાઓ સરકારે બનાવી છે. તો પ્રાથમિક શિક્ષણ છે તે સરકાર દ્વારા અપાઈ રહ્યું છે. એ અપાઈ રહ્યું હોવા છતાં ક્યાંક દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપતી વખતે વાલીઓમાં ક્યાંક કચવાટ જોવા મળે છે. હવે એમ કહીએ કે કેરળમાં છોકરાને મોકલવાનો છે તો જશે, છોકરીને મોકલવાનો તો આપણે 10 વખત વિચાર કરીશું. તો આ જે ઉચ્ચ શિક્ષણ આપતી વખતે વાલીઓમાં ક્યાંક કચવાટ જોવા મળે છે. એના પણ અનેક કારણો છે. સરકાર દ્વારા અનેક આયોજનો અને યોજનાઓ દ્વારા કન્યાનું શિક્ષણ સરળ અને સહજ બન્યું છે. હવે આગળનો આપણો ટોપિક એવો છે કે ભારતીય માન્યતા પ્રમાણે છોકરા છોકરીઓનો ઉછેર. છોકરા છોકરીને ઉછેર તો ક્યાંક તમે સાંભળ્યું હોય, ક્યાંક તમે જોયું હોય, ક્યાંક વિડીયો જોયો હોય તો ઉછેરમાં પણ અસમાનતા જોવા મળે. લાડકોડ છોકરાઓને વધારે મળતા હોય, ક્યાંક છોકરીઓને ઓછા મળે. સમય તો અત્યારે બદલાયો છે, હવે એવું તો નથી રહ્યું, પણ ક્યાંક એવું છે જ્યાં સમસ્યા છે. આપણે જોઈએ તો વર્ષ 2001ની જ્યારે વસ્તી ગણતરી થઈ હતી ત્યારે 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં છોકરા છોકરીઓની સંખ્યામાં મોટો તફાવત હતો. એનું કારણ શું? કેમ તફાવત છે? તો પુત્ર છે તે પોતાની વંશને આગળ વધારે છે, એટલે પુત્રને સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે. દીકરી તો પરણીને સાસરે જતી રહેવાની છે, એવું હોય ને. અને આ અસમાનતા એટલે કે છોકરીના જન્મ પહેલા જ અંદર ગર્ભમાં મારી નાખવામાં આવે છે. ખબર પડે કે આમાં છોકરી છે ગર્ભમાં, તો ગર્ભને જ અંદર મારી નાખવામાં આવે છે. તેથી છોકરીઓને જન્મ થતો જ નથી. ક્યાંથી થાય? ગર્ભને જ અંદર મારી નાખ્યો હોય. કારણ કે પુત્ર જોતો હોય, પુત્રનું જ વધારે મહત્વ. તો છોકરીઓ જન્મે, છોકરાઓ વધારે જન્મે તો અસમાનતા થાય. છોકરાઓની સંખ્યા વધારે થાય, છોકરીઓની ઘટ થાય, તો આગળ બીજી સમસ્યા થવાની જ છે. સરકારે આ અસમાનતા દૂર કરવા માટે ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો
કે ભ્રૂણની હત્યા થઈ શકશે નહીં. છોકરી હોય કે છોકરો હોય એને જન્મ આપવાનો એટલે અંદર એને મારી શકાય નહીં, જેને ભ્રૂણ હત્યા વિરોધી કાયદો કહેવાય. એટલે કે ભ્રૂણ જે હોય તે છોકરી હોય કે છોકરો હોય, જો ભ્રૂણ અંદર મારી નાખે તો એક કાયદો બને, એને સજા મળે. એ સ્ત્રીને પણ સજા મળે, કુટુંબને પણ સજા મળે અને જે ડોક્ટરે ને પણ સજા મળે. અંદર છોકરી છે કે છોકરો હોય એનું પરીક્ષણ કરાવે તો પણ કાયદો બને છે. એને સજાને પાત્ર બનવું પડે છે ડોક્ટર અને સ્ત્રી એના કુટુંબ બંને સાહેબ. તો ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ પણ એક ગુનો છે. આ બધું કારણ એક પુત્રને છોકરાને જ સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે તેના માટે. હવે આધુનિક સમયમાં સમય તો બદલાયો છે, સ્ત્રીઓ આગળ આવી છે, અનેક એવા કામ ક્ષેત્રોમાં પણ જોડાયેલી છે. હવે આપણે એક આગળનું એક કામ છે કે એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. આ એક પ્રવૃત્તિ એવી છે કે આપણા છોકરાઓમાં જે કામ કરતા હોય તેવી બાબત અને છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત તમારે લખવાની છે. છોકરીઓ કઈ કામ કરતી હોય છે? છોકરીઓને હું કામ કહી દઉં: રસોઈ બનાવી, કચરા પોતા કરવા, વાસણ ઘસવા, ચપડ ચૂપડ કરવી. આ કામ છોકરીઓના. મેં તમને છોકરીઓના કામ કહી દીધા, હવે તમારે આ જ કામ કરવાનું. છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબત આ એક પ્રવૃત્તિ તમારે લખવાની છે. 4 કામ લખજો, વધારે લખી શકાય તો લખજો, પણ ઓછા ઓછા તમારે 4 કામ લખવાની છે. આ એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. હવે આપણી શાળામાં અનેક વિવિધ આયોજન વખતે પણ જોડાવાનું હોય છે. ખબર છે આપણે શાળામાં અનેક એવા કાર્યક્રમ થાય, તો કાર્યક્રમમાં છોકરા અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો. આ તો ઘરકામની વાત કરી, છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબત આપણા શાળા કાર્યક્રમમાં છોકરા અને છોકરીઓની પ્રવૃત્તિની નોંધ કરો. એટલે આ પ્રવૃત્તિ છે તે આપણી શાળાની પ્રવૃત્તિ છે. શાળા મેં જે વાત કરી તે ઘરની પ્રવૃત્તિ હતી, પણ શાળાની આ પ્રવૃત્તિ તમારે લખવાની છે. શેની? શાળાની. શાળામાં છોકરાઓ કામ કરતા હોય તેવી બાબત અને છોકરીઓ જે કામ કરતી હોય તેવી બાબત નોંધીને સાઈન કરજો. તો ઓકે, થેન્ક યુ.